જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવની શરૂઆત કરાઈ છે। શાબ્દિક સ્વાગત, દીપ પ્રાગટ્ય, મહાનુભાવોના સ્વાગત બાદ કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે। આ કૃષિ મહોત્સવમાં ખેડૂતોએ પ્રાકૃતિક બાગાયતી પાકોની ખેતી વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું તેમજ ખેડૂતોને વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી। આ ઉપરાંત ખેડૂતોને વિવિધ યોજના અને કૃષિ વિષયક માહિતી મળે તે માટે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં કૃષિ વિભાગ અધિકારીઓ, ધારાસભ્ય દેવા માલમ, આસિસ્ટન્ટ કલેક્ટર, મામલતદાર, તાલુકા વહીવટી તંત્ર, તાલુકા પ્રમુખ તેમજ ખેડૂતો હાજર રહ્યા હતા। સમગ્ર રાજ્યમાં તાલુકા કક્ષા આજે રવિ કૃષિ મહોત્સવનું આયોજન છે। ટોટલ રાજ્યમાં 249 સ્થળે રવિ કૃષિ મહોત્સવનું આયોજન છે। આપણે કેશોદ તાલુકામાં પણ આજે એક રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરેલું છે, જેમાં 2 દિવસનો કાર્યક્રમ છે। જેમાં પ્રથમ દિવસે પ્રાકૃતિક ખેતી, સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, મિક્સ ફાર્મિંગ, પછી વિવિધ મિલેટ પાકની ખેતી પદ્ધતિ વિશે કૃષિ પરિસંવાદ યોજાય છે। અને ત્યારબાદ ખાસ કરીને બપોરે પછી ના પ્રાકૃતિક ફાર્મ જે છે એની મુલાકાત ગોઠવવામાં આવેલી છે। કેવદરા ગામે આપણે મુલાકાત રાખેલી છે। આમાં વધુમાં વધુ ખેડૂતો ભાગ લે અને ખાસ કરીને ઈ-કેવાયસી અને ટૂંકમાં આધાર સીડિંગ અને ફાર્મર રજિસ્ટ્રીની કામગીરી પણ અહીંયા સ્ટોલ છે। પછી આપણે જે નવો આયામ જે સરકારશ્રીનો છે કે ભાઈ નેનો યુરિયા અને નેનો ડીએપી, તો એમાં કઈ રીતે એનો ઉપયોગ કરવો, એનો કેટલી સબસિડી છે, એનો સહાય દરે વિતરણ પણ ચાલુ છે। ખાસ કરીને જે ફાર્મ મેકેનાઇઝેશનના છે, સોલાર પાવર કિટમાં એમાં પણ આ ખેડૂત પોર્ટલ આજે ચાલુ છે, તો વધુમાં વધુ ખેડૂતો મિત્રો એમાં અરજી કરીને લાભ લઈ શકે। ફાર્મ મેકેનાઇઝેશનમાં ટ્રેલરની પણ યોજના નવી આ સરકાર દ્વારા લોન્ચ કરેલી છે, તો એમાં પણ ખેડૂતો અરજી કરીને ભાગ લઈ શકે। આ જ રીતે કૃષિ યુનિવર્સિટીમાંથી વૈજ્ઞાનિક શ્રી વધારેલા છે, તો એ 2 દિવસે કઈ રીતે ખેતીની ખર્ચ ઘટાડી શકાય, આવક વધારી શકાય, તે રીતે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેડૂતો વધુ પગભર થઈ શકે અને માર્ગદર્શન મેળવી શકે અને પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય તે વિશે ખાસ આયોજન છે। અને આવતીકાલે પણ આ જ રીતે આયોજન છે, તો વધુમાં વધુ ખેડૂત મિત્રો આમાં કૃષિ મહોત્સવમાં ભાગ લે તો અનુરોધ। મારું નામ કરમસિંહભાઈ મંજુભાઈ વણપરિયા, ગામ પીપળી બાવાની, તાલુકો કેશોદ। આજે હું આત્મા પ્રોજેક્ટ અંતર્ગત અને સરકારશ્રીના જે કૃષિ મહોત્સવ 2024માં અંતર્ગત હું અત્યારે અહીંયા કેશોદ તાલુકા મથકે જે કૃષિ મહોત્સવ છે એમાં હાજરી આપી છે। હું છેલ્લા 20 વર્ષથી સજીવ ખેતી કરું છું। તો સજીવ ખેતીમાં જમીન અને પર્યાવરણને જે નુકસાન થતું હોય એટલે પ્રાકૃતિક ખેતી કરતા હોય અને જમીનની તંદુરસ્તી રહે, પર્યાવરણનું રહે, અને જે એના આપણે પ્રાકૃતિક કૃષિથી કે જે ખોરાક ઉત્પાદન કરીએ આપણે એ ઝેરમુક્ત હોય છે, એટલે જે સરવાળે આપણે પર્યાવરણને, માણસના આરોગ્યને અને તંદુરસ્તીને માટે સારો ખોરાક પ્રાપ્ત થાય એના માટેથી અમે સિઝનલ ખેતી પાક ઉત્પાદન કરતા હોય। જેમ કે ચોમાસું છે, અત્યારે મારે મગફળી અને હળદર છે, તો એનું મૂલ્યવર્ધન કરી અને બજારમાં હું છેલ્લા 15 વર્ષથી વેચાણ કરું છું। શિયાળુ પાકમાં મસાલાનું ઉત્પાદન કરું છું, ધાણા, જીરું, હળદર, રાઈ, મેથી એવું બધું મસાલા પાકનું ઉત્પાદન કરી એનું મૂલ્યવર્ધન કરી અને મારા ગ્રાહકોનું વેચાણ કરતો હોય। છેલ્લા મૂલ્યવર્ધન કરવાથી સારા ભાવ પણ મળતા હોય અને બધાનું મહત્વ ઊંચા ભાવ કરતા આપણા શરીરના આરોગ્ય માટે જે પૌષ્ટિક ખોરાક મળે એને એ એક મહત્વનું છે। એ ધ્યેય સાથે અમે આમાં ખેતી જોઈન્ટ થયા હોય। ખેતી અત્યારે પ્રદર્શનમાં આપણું જીવામૃત બનાવવાનો ડેમો આપ્યો હતો, આપણે ગંજીમતનો ડેમો આપ્યો હતો। એ બધું જે પ્રાકૃતિક ખેતીને સંલગ્ન જે હોય નિમાસ્ત્ર એ બધાના ડેમો મૂકેલા હતા। નમસ્કાર, હું ડૉક્ટર કે.એમ. કારેથા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર સહ-પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું। આજે રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા ખાતે આજે કૃષિ મહોત્સવનું આયોજન કર્યું છે। તેમાં અમે કૃષિ તજજ્ઞ તરીકે આજે ખેડૂતોને બાગાયતી પાકોની અંદર તેમજ પ્રાકૃતિક ખેતી અને એના મૂલ્યવર્ધન વિશેનું જ્ઞાન આપવા માટે આજે કેશોદ આવેલા છીએ। આવનાર દિવસોની અંદર જે ખેડૂત ભાઈઓ પ્રાકૃતિક ખેતી અપનાવે, પોતાના ખેતરમાં જે કાંઈ વસ્તુ તૈયાર થાય છે એનું મૂલ્યવર્ધન કરે, જેના થકી ખેડૂતો છે તેની આવક છે ડબલ કરતાં પણ વધારે વધી શકે છે। આવા હેતુથી અમે 2 દિવસ સુધી આજે કેશોદ રોકાવાના છીએ। ખેડૂતો અમારા સ્ટોલની પણ મુલાકાતે લેવાના છે અને એને અમે યોગ્ય માર્ગદર્શન આપશું, જેથી આવનાર દિવસોની અંદર છે ખેડૂતો છે પોતાની આવક વધારી શકે અને એના ખેતરમાં જે કાંઈ વસ્તુ તૈયાર થાય છે એનું મૂલ્યવર્ધન થકી પોતાના કુટુંબ માટે અને દેશ માટે છે એ જંતુ મુક્ત અને રાસાયણિક મુક્ત, ઝેર મુક્ત આ બધી વસ્તુઓનો છે ઉપયોગ કરી શકે એવા હેતુથી સરકારના જે પ્રયત્નો છે એની અંદર આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી પણ છે સહભાગી બનેલ છે। મારું નામ સુંદર રવિલાબેન નરેન્દ્રભાઈ, ગામ એકલેરા।
આજે કેશોદ તાલુકામાં રવિ કૃષિ મહોત્સવ છે તે 2 દિવસનો પ્રોગ્રામ છે, તેમાં અમે આજે આવેલા. અમારે જુનાગઢ યુનિવર્સિટીમાંથી ડોક્ટર કાછૈયા સાહેબ આવેલા અમારા ગામડે. તેમને સીતાફળના ને બોર વિશે તાલીમ આપેલી. સીતાફળના માવાની અમે તેમાં એનો માવો કાઢી અને તેનો ફ્રીજમાં રાખીને એનો ઉપયોગ કર્યો અને તેની વેચાણ કર્યું. અને તેના બી અમે સાચવીને રાખ્યા અને એના બીનો અમે એનો પાવડર કરીને અમે તેનું વેચાણ કર્યું.